ભુજ તાલુકાના પહદર ગામમાં સરપંચની ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મેપાભાઈને સરપંચના ઉમેદવાર તરીકે ગામ લોકોએ રાખ્યા છે, જે અનુસંધાને આજે એમના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને ગામ લોકો દ્વારા જે વિકાસના કાર્યો કર્યા છે એવા મેપાભાઈને જંગી બહુમતીથી જીતાડશે એવી આશા વ્યક્ત કરેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। ઇમરાનભાઈ અને એમની પેનલ જે સભ્ય ઊભા રાખ્યા એમને સાથમાં રાખી અને અજરકપુરની અંદર અત્યારે માનો કે કોઈ લાઇટ કે કાંઈ પણ પ્રશ્ન હશે એનો ચોક્કસ બધા સાથે મળી અજરકપુર ગામવાળા અને અમે ચોક્કસ વિકાસ કરશું એ ગામ લોકોને ખાતરી છે। કારણ કે મને અવારનવાર કાંઈક કામ હોય ફોન કરે, દાખલો હોય કે કાંઈ પણ કામ હોય તો અજરકપુરના બસ સ્ટેશન ઉપર મેં દાખલા આપ્યા છે, ગામમાં જઈને દાખલા આપ્યા છે અને પધરમાં પણ એ રીતે કોઈ પણ માણસનું કામ હોય ફોન કરે એટલે હું તરત જ એના કામમાં અંગત રસ લઈ અને મારું એવું નેમ છે કે દરેક વ્યક્તિનું કામ થવું જોઈએ। આપણે હવે નિવૃત્ત છીએ, આ ગામની અંદર હવે સેવા કરવાની છે અને 5 વર્ષ મોકો મળ્યો છે તો મને એવું છે કે હું ચોક્કસપણે જે ધારીશ એ કામ હું કરી જઈશ। મારું નામ પાંચાભાઈ ગોવિંદભાઈ ખુંગલા। અત્યારે જે સરપંચ તરીકે રાખ્યા છે એ અત્યારે ગામ લોકોની ઈચ્છા અનુસાર ગામોની લોકોની ઈચ્છાથી જે લોકો તૈયાર થયા છે અને એમની પેનલ પણ એવી છે કે ગામ લોકોની ઈચ્છાથી તૈયાર થઈ છે। વિકાસ અગાઉ તો સરપંચ હતા ત્યારે ગામમાં ઘણો બધો વિકાસ કરેલો છે, સ્કૂલો બનાવી છે, પીએચસીના સેન્ટર બનાવેલું છે, રોડ રસ્તા બનાવેલા છે, અજરકપુરમાં એ રીતે રોડ રસ્તા સ્કૂલ બધા કામ કરેલા છે। એ લોકો આ સરપંચ છે એની નેમ જ એવી છે કે મારે ક્યાંક સારું કરવું હોય। અત્યારે હાલના સંજોગોમાં 100% જીત છે એવું નિશ્ચિત દેખાય છે અને પેનલ સાથે આવશે જરૂર। હા, મારું નામ છે ખેતાભાઈ રતિભાઈ ખુંગલા। આ પધર ગામની ચૂંટણી છે। અત્યારે ચૂંટણીની અંદર ગાબાભાઈ ઊભા રહ્યા છે। દરેક રીતે પોતાનું એક આગવી જે સૂઝ છે એ અગત્યની સૂઝ જોઈ અને ગ્રામજનોએ સર્વે એ લોકો સાથ અને સહકારથી જીતવા માટેની એક અપેક્ષા ઊભી કરી અને ગાબાભાઈને આગળ લઈ જવા માટે અને ગામના વિકાસ માટે અને ગામની જે ખોટી કડીઓ બાકી હોય એ પૂરી કરવાની પૂરેપૂરી ગાબાભાઈ ખાતરી આપેલ છે અને ગાબાભાઈને પૂરો ટેકો અને સાથ સહકાર સર્વે આમ જનતાનો। ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે, તેમાં 4થા વોર્ડમાં હું ઉમેદવાર છું। મારા સરપંચ શ્રી મેપાભાઈ ભીમાભાઈ ખુંગલા છે અને જે કાંઈ ગામની અંદર મેપાભાઈ કામ કર્યા છે અને આગામી સમયમાં જે કાંઈ અધૂરા કામો હશે એને અમે 100% સંપૂર્ણ કરશું અને વિશ્વાસ આપીએ છીએ કે અમે આગામી સમયમાં જે મેપાભાઈએ કામ કર્યા છે એનાથી વિશેષ કામ કરી અને ગ્રામજનોને વિશ્વાસ આપીએ છીએ અને ગ્રામજનો પાછળ વિનંતી કરીએ છીએ કે અમને દિલ ભરીને મત આપો, અમે ગામના કામ કરશું। મારું નામ મેપાભાઈ ભીમાભાઈ ખુંગલા। આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવ્યું અને સરપંચ તરીકે મારી ઉમેદવારી નોંધાવી છે અને આ ગામના વિકાસ માટે હર હંમેશા મેં તન મનથી 2007થી 2017 સુધી આ ગામની અંદર વિકાસ કરેલો છે। સ્કૂલો, પાણીના ઊંચી ટેક, શટલ મેકની શાખા અને નવી સ્કૂલની આજે 12મું ધોરણ ચાલુ છે તેમની મંજૂરી, કન્યા શાળાની મંજૂરી, ગામની અંદર પોલીસ સ્ટેશનની મંજૂરી, અજરકપુરની અંદર કબ્રસ્તાનની મંજૂરી, રોડ, લાઇટ અને સ્કૂલો પણ અજરકપુરમાં મેં નવી બનાવી છે। કારણ કે અમારી પાર્ટીએ નક્કી કર્યું કે તમે વિકાસના કામ કરેલા છે, તમને અનુભવ છે, એટલે વિકાસના કામની અંદર મને ઘણો બધો રસ હતો અને 2007થી કરીને 10 સુધી આ 12 સુધી ઘણો બધો વિકાસના કામ કર્યા, 17 સુધી। તો આવનારા દિવસોમાં મને આ પ્રજા મારા ઉપર વિશ્વાસ મૂકે છે તો દરેક સમાજના એ કામ કર્યા છે। કુંભારવાસમાં સમાજવાડી બનાવી છે, રબારીવાસમાં રોડ અને ઘણા બધા કામ। કારણ કે અત્યારે રબારી સમાજમાં જે એમના વાસરા દાદા અને જે સ્થાનિક છે ત્યાં રોડ પણ બનાવવામાં આવ્યો છે, ડામર રોડ પદ્ધરથી કરી અને રેલડીથી આ બાજુ કંડરાઈ એ રસ્તાના કામોમાં અંગત રસ લઈ અને કામ કર્યા છે અને મારા અગાઉના કામનું ભાતું છે અને મને આ બધા સમાજ ઉપર વિશ્વાસ છે। આવનારા દિવસોમાં સરપંચ તરીકે હું આવીશ તો ચોક્કસપણે વાદ વિવાદ વગર
બધા સમાજને સાથે લઈ ગામને સાથે લઈ અને વિકાસના કામ કરશું. ખૂટતી કડીમાં વર્ષો પહેલાં જે ગટરો હતી તે ગટરને નવેસરથી બનાવવામાં આવશે, કારણ કે અત્યારે ગટરનું અમુક જગ્યાએ પાણી લીકેજ છે અને અમુક જગ્યાએ પાણીનો થોડો પ્રશ્ન છે, કારણ કે ગટર તો મહત્ત્વનું છે. ગટરની અંદર અંગત રસ લઈ અને આજે માની લો કે બીકેટી કંપની અમારા ગામની અંદર પહેલાં એક મારા વખતમાં સમાજવાડી બનાવી આપી, રોડના કામ કરી આપ્યા અને ઘણા બધા સ્કૂલોમાં એને સાથ સહકાર આપ્યો. અને અમારા ગામની અંદર અત્યારે પદ્ધર આહિર સમાજનું કામ ચાલુ છે. એમાં 7 કરોડ રૂપિયા બીકેટી કંપની આપશે અને બીકેટી કંપનીની અંદર કોઈ મજૂર હશે, કોઈ માણસ કામ કરતો હશે, એની અંદર અમે તનમનથી એને સહકાર આપશું અને આવનારા દિવસોમાં ઘણો બધો વિકાસમાં અમારી બોડીને અંગત રસ છે અને ચોક્કસપણે અમે કામ કરશું, એ ગામ લોકોને ખાતરી છે. મારું નામ કૃષ્ણભાઈ કોઠીવાર છે અને અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે ત્યારે અમારા આખા ગામ તરફથી, ગ્રામજનો તરફથી શ્રી મેકાભાઈ ભીમાભાઈ ખુંગલાને અમે ઉમેદવાર જાહેર કર્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમને જે અગાઉ કામો કર્યા છે વિકાસના, એને જોઈ અને ગામની પ્રજા અત્યારે મેકાભાઈ સાથે છે અને 100% એ વિજયને વરસે. મારું નામ કોઠીવાર મેમાભાઈ રાધુ. અમે મેપાભાઈ તરફના તરફેણમાં અમારી જે સભ્યની ટીમ છે એને ઊભી રાખી છે અને મને આ મેપાભાઈને 35 વર્ષથી, છેલ્લા 35 વર્ષથી અનુભવ છે કે એને જે કામ જે પદ્ધરમાં કર્યા છે એવા કોઈ પણ સરપંચ આજ દિવસ સુધી આવ્યા એને કર્યા નથી. અને હજી પણ વિકાસના જે કામ અધૂરા છે, સ્કૂલનું શિક્ષણનું હોય કે પંચાયતનું હોય, સફાઈનું હોય કે પાણીનું હોય કે ગટરના પ્રશ્નો હોય, મેપાભાઈ તાત્કાલિક એને કહો એટલે તરત હાજર રહે છે. અત્યારે સરપંચ નથી છતાંય પણ એને ઘણા કામ કર્યા છે. તો અમે મેપાભાઈને વધારે મત આપી અને વિજય બનાવશું અને સરપંચ જરૂરથી બનાવશું. મારું નામ રબારી લાખાભાઈ મેરાભાઈ છે. હું 8 વોર્ડનો ઉમેદવાર છું. પેલા ગયા સમયમાં મેપાભાઈ ભીમાભાઈ ઘણા બધા કામ કર્યા છે રબારી સમાજમાં અને હજી પણ કરશે. અને અમારે પૂરી સમાજ અને અમારા તરફથી યુવક મંડળને બધા ભેગા થઈને અમે બહુમતથી મેપાભાઈ ભીમાભાઈને વિજય બનાવી અને ખાતરી આપી છે કે અમારા ભવિષ્ય માટેના ઘણા બધા સારા કામ કરે અને અમારી સમાજની અપેક્ષા છે કે એ અમારા કામ અને અમારા સહયોગમાં સપોર્ટ કરે. મારું નામ વિપુલ કાનજી ખુંગલા છે. મેપાભાઈ તરીકે જેટલું કહું ને એટલું ઓછું છે. એને જે વર્ષોનો 15 થી 20 વર્ષનો જે સરપંચ પદનો જે અનુભવ છે, એક તો કે માણસોના નાનામાં નાના માણસોના જે એને કામ કર્યા છે અને અત્યાર સુધીમાં જે મેપાભાઈએ ગામના વિકાસ કામ કર્યા છે એ અત્યાર સુધી કોઈ એવા સરપંચ નથી કે વિકાસ કામ કર્યા હોય. અને એ બધાને વિકાસને જોઈને આખા ગ્રુપની પસંદગી એવી થઈ કે પાછા આપણે મેપાભાઈને રિપીટ કરીએ અને જે અગાઉ જે કામ નથી થયા જે 7 વર્ષની અંદર એ પાછા વિકાસ કામ આપણે ચાલુ કરીએ અને મેપાભાઈને જંગી બહુમતીથી જીતાડી અને ફરી પદ્ધર ગામનું સરપંચનું સુકાન મેપાભાઈ સોંપી અને ફરી ગામનો જે વિકાસ દોરી ચાલુ રહે. બસ આટલું કહી. મારું નામ છે ઇમરાન સુલેમાનભાઈ ખત્રી. એના વિશે છે તો ઘણું બધું કહેવા જેવું છે અને મેપાભાઈના જેટલા વખાણ કરી અમે અજરકપુર તરફથી એ એટલા ઓછા છે અને તેનો પણ એટલો આભાર માનવા જેવો છે કે હવે મનાશે. બરાબર, આગળ પણ માન્યો છે. એટલે મેપાભાઈએ જે કામ કર્યા છે એ હજી સુધી કોઈએ નથી કર્યા. કામ થયા છે અને હજી પણ આગળ 7 વર્ષમાં જે કામ થયા એમાં ઘણા બધા કામ અધૂરા છે. એ અમે અને મેપાભાઈ મળીને અજરકપુરના કામ પૂરા કરીશું અને એની જવાબદારી ટોટલ મારી છે. અને અત્યારે મારા પણ અજરકપુરમાં બિનસવારથી કામ બોલે છે. ભલે મારા ઘર કોઈ હોદ્દો નહોતો પણ અત્યારે કોઈ પણ માણસ રાત્રે 2:30 વાગે ફોન કરે કે ઇમરાનભાઈ કામ છે એટલે ઇમરાનભાઈ અત્યારે હાજર થાય છે. એ અજરકપુરવાળા બધા ભાઈઓને ખાતરી છે. અને મેપાભાઈને કોઈ એવો માણસ નહીં હોય, નાના છોકરાથી કરીને મોટા માણસ સુધી એને ઓળખતા નહીં હોય ને. મેપાભાઈ ઘણા કામ એવા પણ કરી આપ્યા છે. કોઈ દાખલા હોય મેપાભાઈ રાત્રે એની ડેલી કકડાવીને એના ઘરે ચાલીને આપ્યા છે. કોઈ માણસને ધક્કો કર્યાવો નથી. અને અમારી અપેક્ષા એ છે કે મેપાભાઈ તરફથી અમારી ફૂલ બંને એટલી મહેનત સારી અમારે કરવાની છે. અને શું અમે મળશી તો કામ થશે. અને મેપાભાઈ પર અમને 100% પૂરેપૂરો વિશ્વાસ છે. અને અમારી પણ જાહેર છે ટેકો મેપાભાઈને કે અમે પૂરો સાથ સહકાર એને આપશી અમે.